આ વિડીયો બનાવું છું મમ્મી પપ્પા હેતલ રોમિલ અને ચેતના ભાભી માટે. પહેલો વિડીયો છે, રવિવારનો દિવસ છે, રજા છે. મેં કીધું ચલો આજે યુટ્યુબ બનાવીએ તમારા લોકો માટે. આ જુઓ ફૂલ જુઓ કેટલા મસ્ત છે. આ જગ્યાનું નામ છે વિલ્બર્ટન પાર્ક, બેલવ્યુ વોશિંગ્ટન સ્ટેટની અંદર છે. અને આ પાર્કમાં જોડે જંગલ પણ જોડાયેલું છે. બહુ સરસ પાર્ક છે. હું તમને બતાવું ક્યાં સસલા ક્યાં આંગળી રહે છે. અહીંયા બહુ બધા સસલા છે અહીંયા આગળ. આ બાજુ અહીંયા આગળ કમસે કમ 100 કરતાં વધારે સસલા છે. હવે તો એમના બચ્ચા પણ છે. પાર્કિંગ લોટ છે વિલ્બર્ટન પાર્કનું. અને અહીંયા આગળ બહુ બધા સ્પોર્ટ્સ ફિલ્ડ પણ છે, એટલે કે બેઝબોલ ફૂટબોલ રમવા માટેની જગ્યા. અહીંયા આગળ લોકો ચાલવા માટે પણ બહુ આવે મારી જેમ. હું અહીંયા રોજ આવું. પવન છે, વાદળા પણ છે. અહીંયા આગળ આવું વાતાવરણ હંમેશા 8 થી 9 મહિના જેવું રહે. આ વર્ષે તો ઉનાળો આવ્યો જ નથી હજી સુધી. ઉનાળાની રાહ જોઈએ છે. તમે લોકો વરસાદની રાહ જુઓ છો, અમે ઉનાળાની રાહ જોઈએ. હવે અહીંયા આગળ છે ને ફૂટબોલનો એક ગ્રાઉન્ડ છે, એ હું તમને બતાવું. જ્યાં બાઇક બતાવું, બહુ મસ્ત બાઇક છે. અને આ છે ફૂટબોલનું ગ્રાઉન્ડ. જો અહીંયા રમે છે. તમને કેમેરો છે ને ઝૂમ કરીને બતાવું. હવે એકચ્યુઅલી આમાં ઝૂમ થશે નહીં, પણ આ જુઓ અહીંયા રમે છે બધા. પવન બહુ છે, લાકમાંથી પાણી નીકળે ક્યારેક ક્યારેક. આ છે અહીંયા આગળ વોકિંગ ટ્રેલ્સ બધી. અને તમને હવે ડોગ પાર્ક બતાવું કે જ્યાં આગળ બધા નાના નાના કૂતરા બધા લઈને આવે એમના પેટ્સને. અને આ પેટ્સ બધા છે ને અહીંયા આગળ રમે. એ આ જગ્યા છે. અહીંયા આગળ બધા પેટ્સ રમે. હવે અત્યારે એક પણ પેટ્સ છે નહીં, પણ અહીંયા હોય. તો ચલો આપણે આગળ જઈએ. હું તમને અહીંનું બધા સીન બતાવું. અહીંયા ઝાડ બહુ છે બધી જગ્યાએ, મોટા મોટા ઝાડ સરસ મજાના. ફૂલો આવશે હવે જુલાઈ મહિનાની અંદર. અત્યારે તો જૂન એન્ડિંગ થઈ ગયું છે, પણ હજી સુધી સૂરજનો તડકો હજી આવ્યો નથી. એટલે દર વર્ષે તો આવી જાય. જો આ છે ટ્રેલ, બહુ સરસ મજાની ટ્રેલ છે. અહીંયા આગળ આખું જંગલ જેવું જ છે. અહીંયા આગળ બહુ મસ્ત છે. અહીંયા આગળ મેં 2 હરણ જોયેલા ગયા અઠવાડિયે. મેં વિડીયો બનાવેલો છે, હેતલને મોકલેલો. તો હરણ પણ છે અહીંયા આગળ, સસલા છે, પછી ઓલું લક્કડખોદ કહેવાય જે લાકડું કોતરે, એ પણ છે. પછી ફળ ફ્રૂટમાં અહીંયા આગળ બ્લેકબેરી બહુ ઉગે, બ્લૂબેરી ઉગે, પછી સફરજન, ચેરી અહીંયા બહુ ઉગે. અને આ છે જુઓ ટ્રેલ, કેટલું મસ્ત છે જુઓ. મેં કીધું આ વિડીયો બનાવું તમારા લોકો માટે. ટાઈમ હોય ત્યારે જોવાનું.
તો અહીંયા આગળ આ છોકરાઓ જોડે છે અને એમને કોઈક ફૂલ મળી ગયું છે, તો ત્યાં ઊભા રહીને ફૂલના પિક્ચર લે છે. અને આ છે ટ્રેલ, જુઓ અહીંના જંગલ જુઓ. બહુ સરસ છે. હું અહીંયા રોજ આવું, ખ્યાલ આવ્યો, મજા આવે, ટાઈમ પાસ થઈ જાય, મારી કસરત થઈ જાય. આ જંગલ પાછું સિટીની એકદમ વચમાં છે, ખ્યાલ આવે. આ જુઓ, આ ઝાડ જુઓ છે ને. અહીંયા આગળ ફૂલ પણ બધા દેખાશે હવે આવતા મહિને. આ ઝાડની ડાળી જુઓ પડેલી છે, થોડી વાંકી થઈ ગઈ છે. નીચેથી જઈએ આપણે. હરણ દેખાઈ ગયા તો સારી વાત છે. ક્યારેક ક્યારેક દેખાય, ક્યારેક ક્યારેક ના દેખાય. પણ આ ઝાડની હાઈટ જુઓ, ઓય હોય હોય, કેટલી મોટી હાઈટ. મને પક્ષી મળેલું ને અહીંયા આગળ જ મળેલું. જો અહીંયા આગળ બહુ બધા લોકો વોક કરવા આવે, યંગ માણસોથી લઈને ઉંમરલાયક વ્યક્તિ, બધા જ લોકો અહીંયા આગળ વોક ઉપર આવે. સારું છે, ફ્રેશ એર, કંઈ પ્રદૂષણ નહીં. હવે આ છે ને, આ પણ એક પ્રકારની બેરી છે, રાસબેરી. જુઓ આ હજી ઉગી રહી છે, બહુ મસ્ત હોય, મીઠી હોય. જો આ રાસબેરી ઉગી રહી છે. આ ટ્રેલમાં થોડું ચઢાણ ઉતર પણ છે, થોડુંક ઉપર જાય, નીચે આવે, બહુ સરસ છે, મજા આવે. જો આ કેટલું સરસ છે, જો કેટલા બધા ઝાડ એક હંગાતે. નહીતર એક જ ઝાડ હશે, એક જ મૂળ. પછી ઘણી વાર અહીંયા આગળ નાના સાપના બચ્ચા પણ દેખાય, બહુ નાના હોય, કરડે નહીં પણ, ખ્યાલ આવ્યો. એ જોઈને ભાગી જાય આપણને. એકદમ નાના નાના એટલે એક ફૂટ કરતાં પણ નાના. જો કેટલું મસ્ત જંગલ. મેં કીધું આજે ટાઈમ પાસ માટે વિડીયો બનાવીએ. અને આ હવે પાછું હવે વિલ્બર્ટન પાર્કનું ફિલ્ડ આવી ગયું કે જ્યાં આંગળી બધી સ્પોર્ટ્સ રમાય. જો કેવું મેન્ટેન કરેલું છે. જો
આ જુઓ, બ્લુબેરી હજી આવી નથી તો બતાવી નહીં શકું, પણ જ્યારે આવશે ત્યારે બતાવીશ. અને આ જે છે આ કાંટાવાળા આ ફૂલ દેખાય ને, આ બ્લેકબેરી છે. તો અહીંયા આગળ બ્લેકબેરી આવશે, ફૂલમાંથી પછી ફળ બનશે, એટલે વાર લાગશે હજી. આ બ્લેકબેરીને પાછા કાંટા પણ હોય, જુઓ આ કાંટા છે, જુઓ દેખાય. આ ઝાડને બ્લુ કલરની પટ્ટી લગાડેલી છે. સિટી ગવર્મેન્ટવાળા જે બધા કામ કરવા આવે ને અહીંયા આગળ, એ લોકો આવી પટ્ટીઓ બધી લગાડે. જુઓ કેવું સરસ છે. વોક કરવા માટે એકદમ મસ્ત. તડકો હોય તો હજી સરસ દેખાય, પણ તડકો છે નહીં આજે. તમારા ત્યાં વરસાદની રાહ જુઓ અને અમારા અહીંયા તડકાની રાહ જુઓ. ઊંધું છે. ઠંડી એટલી પડે કે જુઓ, આ જુઓ સ્વેટર પહેર્યું છે હજી આજે. એટલી ઠંડી નથી, પણ થોડો પછી પવન હોય ને એટલે થોડું ઠંડુ લાગે. એટલે મેં કીધું કે ચાલો આ સ્વેટર પહેરી લઈએ. પછી આ ટ્રેલ પણ, આ ટ્રેલમાંથી પાછી બીજી ટ્રેલ થાય. તમે અહીંયા રાઈટમાં પણ જઈ શકો. તો એક કામ કરીએ, આપણે સીધા આમ સ્ટ્રેટ જઈએ. પછી અહીંયા આગળ ઓલા ઉલ્લુ હોય ને, ઉલ્લુ જે રાતના ફરે એ પણ દેખાય. ચામાચીડિયા છે એ પણ દેખાય અહીંયા આગળ. જો શાંતિ અહીંયા આગળ, કોઈ મગજમારી નહીં આ જગ્યા ઉપર. અહીંયા લોકો પોતાના ડોગીને લઈને આવે ફરવા માટે. પીકુન તો મજા આવી જાય, ગાંડો ગાંડો થઈ જાય કે આ કેવી જગ્યાએ લઈ આવ્યા. ખુલ્લું ખુલ્લું. આને પાઇન ટ્રી કહેવાય. અને આ છે બ્લુબેરી. જો આ છે ને, આ જો ઉગે છે, જુઓ આ બ્લુબેરી આવશે અહીંયા આગળ. આ બધું બ્લુબેરી. એટલે આવતા મહિને જુલાઈ મહિના, ઓગસ્ટ મહિનાની અંદર બ્લુબેરી અહીંયાથી હું ખાઉં ક્યારેક ક્યારેક. ઉપરથી ખાવાની, નીચેથી નહીં ખાવાની. ઝાડના ઉપરથી, છોડના ઉપરથી. જો આની અંદર પણ બહુ બધી ટ્રેલો છે, એટલે અલગ અલગ ફાંટા પડે. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. અને તમે ખોવાઓ નહીં ક્યારે પણ. બધી જગ્યાએ સાઇન મારેલી હોય કે તમારે સ્પોર્ટ્સ ફિલ્ડમાં જવું છે તો આવી રીતે જવાનું. તમારે બેલવ્યુ બોટાનિકલ ગાર્ડન જવું હોય તો આવી રીતે જવાનું. આ પાર્કની જગ્યા જોડે જોડે બીજું એક મોટું ગાર્ડન છે, એનો પણ એકવાર વિડીયો મોકલીશ.
હવે જુઓ, આ આવી ગયું બેસબોલ માટેનું ફિલ્ડ. જો છે ને, અહીંયા બેસબોલ રમે. આજે કોઈ છે નહીં, પણ મે બી સાંજના આવશે. આ લોકોની ટુર્નામેન્ટ ચાલે એટલે સાંજના રમવા આવશે. આ બીજું બેસબોલ ફિલ્ડ. કેટલું ગ્રીનરી છે. કેટલું મસ્ત છે. ફ્રેશ એર, માટીની સુગંધ પણ આવે એકદમ મસ્ત. પછી આ બેસવા માટેનું આ બધું. અહીંયા બધા પ્લેયર બધા બેસે અહીંયા આગળ, જે લોકો રમવા આવે ને. અને અહીંયા આગળ આ ઓડિયન્સ માટે. જો હવે કચરો નાખવાની પણ પદ્ધતિ. હા જુઓ, 2 કેન છે અહીંયા આગળ. આ જે છે આની અંદર કેન્સ, બોટલ્સ અને પેપર, આ 3 વસ્તુ તમે નાખી શકો. આની સિવાય બીજું કશું નહીં નાખવાનું. ખ્યાલ આવ્યો? અને આની અંદર પછી એના સિવાયની વસ્તુઓ, ગાર્બેજ. અને પછી આ સિટીવાળા છે ને આવીને લઈ જાય. જુઓ આ કેવું બનાવ્યું છે બેસવાનું. જુઓ સસલા બહુ બધા, મજા આવે. બ્રાઉન કલરના સસલા બધા. એક જ વાર બ્લેક કલરનું જોયેલું, એના પછી મેં ક્યારે પણ જોયું નહીં. બધા બ્રાઉન કલરના સસલા બધા અહીંયા આગળ. એનો પણ વિડીયો મેં મોકલેલો છે હેતલભાઈને. હજુ કેવું બનાવ્યું જો ટેકરી. અને હવે તમને બહારથી જ બાથરૂમ બતાવું. બહુ લાંબો વિડીયો નથી બનાવતો, ટૂંકો બનાવું છું. પછી ધીરે ધીરે બધા વિડીયો બનાવીશ ને એટલે મોકલીશ તમને પછી. તો આ વિડીયો છે ને યુટ્યુબમાં અપલોડ કરીશ હું, અને પછી તમે ટીવીમાં જોજો. ખ્યાલ આવે? આ છે બાથરૂમ. કેટલું મોટું છે. પછી પીવાનું પાણીની સિસ્ટમ તમને બતાવું. અહીંયા પાણી કેવી રીતે પાર્કમાં પીએ. આનાથી જુઓ. હવે આનું બટન છે, આ જુઓ. આવી રીતે પાણી પીવાનું. કેવું બનાવેલું છે. આ છે બટન. અહીંયા છે બટન. જુઓ આ જુઓ. અને આ બાથરૂમ, મેન અને વુમેન બંને અલગ અલગ. પછી જો આ ટેકરી. જો અહીંયા બેસવાનું બનાવ્યું છે. જુઓ દેખાય. અહીંયા તમારે બેસીને ખાવું પીવું હોય, પિકનિક કરવી હોય, તમે કરી શકો. પાણી મસ્ત હતું, ટેસ્ટી, એકદમ ટેસ્ટી. ફિલ્ટર વિલ્ટર કશું નહીં.
તમે પી શકો બિંદાસ. હજાર 500. અહીંયા આગળ મારો એક દોસ્ત છે, અહીંયા ગાડીમાં બેઠેલો છે, એને આપણે હાઈ કરીએ. એનું નામ છે માર્ક. સૂતેલો છે કે જાગેલો છે? સૂતેલો છે, આરામ કરે છે. આ ગાડીમાં છે. પછી એને અત્યારે ડિસ્ટર્બ નથી કરવું. તો આ બધું છે ને અહીંયા આગળ જુઓ, આ બધી બ્લેકબેરી છે. જુઓ, આ બધું બ્લેકબેરી ઉગશે હવે આવતા મહિને. આ જે ફૂલ દેખાય છે ને એ ફૂલમાંથી પછી ફળ બનશે. અને આપણે પાછા અલગ એ સેમ પાર્કિંગ લોટ પર આવી ગયા. જે વિડીયો બનાવવાનું શરૂ કરેલું ને, સેમ પાર્કિંગ લોટ ઉપર આપણે આવી ગયા. અને આ ફૂલ જુઓ, ફૂલના કલર જુઓ. અને એક જ ફૂલની અંદર અલગ અલગ કલર છે પાછા, એવું પણ નહીં. જુઓ, આ જુઓ કેટલા મસ્ત ફૂલ છે. જુઓ જુઓ નજીકથી. આય હાય હાય, કેટલા સરસ ફૂલ. જુઓ, તો આપણે સેમ પાર્કિંગ ઉપર પાછા આવી ગયા. બસ એમ જ ટાઈમપાસ માટે વિડીયો બનાવ્યો. કાંઈ એડિટિંગ કંઈ કરીશ નહીં. બસ એમ જ વિડીયો યુટ્યુબ પર મૂકી દઈશ તમારા લોકો માટે. અને પછી જોજો, ટીવીમાં જોજો, મજા આવશે. જો આ ઇલેક્ટ્રિક પોલ છે, આ કેટલો મોટો છે જુઓ. સેમ ઇન્ડિયા જેવું છે. ચાલો તો પછી આપણે પછી મળીએ, બીજો વિડીયો બનાવીશ.